નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાની કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી કરી દેવાયા બાદ પણ હજુ પણ આ પદ ઘોંચમાં પડ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના 76 સભ્યોના બોર્ડમાં હાલ ભાજપ પાસે 69 અને કોંગ્રેસ પક્ષ પાસે માત્ર 7 સભ્યોનું સંખ્યાબળ છે. એવામાં સત્તાવાર રીતે કોંગ્રેસને વિપક્ષી નેતાનું પદ મળી શકે નહીં, પરંતુ જૂથબંધી જેની શાન છે એવી વડોદરા કોંગ્રેસમાં વિપક્ષના નેતા બનવા માટે ટાંટ્યા ખેંચની પ્રવૃત્તિએ માજા મૂકી હતી. આખરે ગુજરાત કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા વડોદરા મહાનગરપાલિકામાં વિપક્ષી નેતા માટેની ચૂંટણી કરવામાં આવી, જેમાં વોર્ડ 16ના સિનિયર નગરસેવક ચંદ્રકાંત શ્રીવાસ્તવને નેતા અને વોર્ડ 1ના યુવા નગરસેવકને ઉપનેતા બનાવવામાં આવ્યા હતા. આ પ્રક્રિયાથી અમી રાવતે નારાજગી વ્યક્ત કરીને ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો હતો. જોકે એમની ગેરહાજરી અને વિરોધની હાઈકમાન્ડે પણ ગંભીર નોંધ લેતા અમી રાવતે એક વિડીયો રિલીઝ કરીને બંને હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. કોંગ્રેસ પક્ષના સાથે 7 કાઉન્સિલર કેપેબલ, ખૂબ સક્ષમ, એટલે પાર્ટી માટે ડેફિનેટલી ડિફિકલ્ટ હતું આમાંથી એકને ચયન કરવાનું, એટલે એમને ચૂંટણીની પ્રક્રિયા કરી. ચૂંટણીના પ્રક્રિયામાં ક્યાંક થોડો જૂથવાદ વકરે, એકબીજાનું મન દુઃખ થાય, એ બધાથી ચિંતિત થઈને પક્ષનું ધ્યાન બી આ બાબતે અમે દોર્યું હતું, પત્ર બી લખેલા. પણ ચૂંટણીના અંતે જે બી પરિણામ આવ્યું ને જે પાર્ટીએ નિર્ણય લીધો હોય એ સૌને શિરોમાન્ય હોય છે, અને ખભેથી ખભા મિલાવીને એક સ્ટ્રોંગ વિપક્ષની ભૂમિકા અમે સૌ નિભાવીશું એવી ખાતરી છે. વન્સ અગેન મથુભાઈને અને જહાભાઈ દેસાઈને અભિનંદન પાઠવું. જોકે નેશન પ્લસ ન્યૂઝને પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર ચૂંટણીમાં જીતેલા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુને હજી સુધી પાર્ટી તરફથી કોઈ સત્તાવાર પત્ર મળ્યો નથી. આ અંગેની રજૂઆત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને કરાતા તેમણે કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણી ઉપર જવાબદારી ઢોળી હતી. આજે સ્થિતિ એવી છે કે પાર્ટી દ્વારા વડોદરા મહાનગરપાલિકા સાથે સત્તાવાર કોમ્યુનિકેશન ના કરવાને લીધે ચંદ્રકાંત શ્રીવાસ્તવ માત્ર નામના વિપક્ષી નેતા બનીને રહી ગયા છે. એવામાં આજે પાલિકાએ અમી રાવતની નેમપ્લેટ પણ હટાવી દીધી હતી. સામાન્ય રીતે જ્યારે પણ પક્ષના નેતાની નિમણૂક થાય ત્યારે પક્ષ તરફથી અમને એક પત્ર આપવામાં આવે છે કે પક્ષના નેતા તરીકે આમની વરણી થઈ છે, પરંતુ પ્રસ્તુત કિસ્સામાં હજુ સુધી પક્ષ તરફથી અમારી પાસે કોઈ એવો પત્ર આવ્યો નથી, તેથી અમે બોર્ડ ચડાવ્યું નથી. તો અમી રાવતને કેમ ઉતારી? ચૂંટણીની પ્રક્રિયા થઈ ગઈ છે, એટલે પક્ષ તરફથી જ હતું કે હવે ચૂંટણીની પ્રક્રિયા થઈ ગઈ છે તો હવે બોર્ડ ઉતારી દો, બરાબર છે. કારણ કે ચૂંટણીની પ્રક્રિયા પત્યા પછી તરત જ એમનું આવવાનું હતું, પણ કોઈ કારણસર હજુ અમારી પાસે આવ્યું નથી. પક્ષ જ લેટર આપી શકે છે? હા, કોઈ પણ પક્ષના નેતા એ પક્ષની પોસ્ટ છે, કોર્પોરેશનની પોસ્ટ નથી ઓફિશિયલ, એટલે પક્ષ જ ભાજપના હોય તો ભાજપના પક્ષના નેતા અને દંડકની પણ લેટર પક્ષ પ્રમુખ આપે, એવી રીતે કોંગ્રેસ પક્ષના પણ નેતા દંડકની જે પોસ્ટ છે ઉપનેતાની એનો પત્ર પક્ષ જ આપતો હોય છે. વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શનને 1.25 વર્ષનો અંદાજિત સમય બાકી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીની જૂથબંધી આત્મઘાતી પુરવાર થશે એમાં કોઈ બેમત નહીં હોય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.